મહીસાગર જિલ્લામાં મોટાભાગે રવિ વાવેતરમાં ઘઉંનો પાક લેવામાં આવતો હોય છે। જો કે હવે વરસાદ બાદ વાવણી માટે હજી 30 દિવસ જેટલો સમય નીકળી જશે, કારણ કે ખેતરોમાં પાણી સુકાયા પછી જ ઘઉંનું બિયારણ વાવી શકાશે। ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે। આ પરિસ્થિતિમાં વાવેતર ક્યારે અને કેવી રીતે કરવું અને કયા પ્રકારના બિયારણનો ઉપયોગ કરવો તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલ દ્વારા સૂચન કરવામાં આવ્યા હતા। રવિ ઋતુનું જે વાવેતર હાલમાં હવે ટૂંક સમયમાં ચાલુ થનાર છે ને કેટલીક જગ્યાએ વાવેતર થઈ પણ ગયેલું છે। ખાસ કરીને અત્યારે ઘઉંનું વાવેતર જે ચાલુ થશે તો અત્યારે થોડા સમય પહેલા જે કમોસમી વરસાદ થયેલો છે તો એના કારણે અત્યારે વરાપ આવવામાં થોડું જ્યારે વરાપ ખેતરમાં આવી રહે ત્યાર પછી સીધું વાવેતર કરવાનું થાય છે। ખાસ કરીને જાતોની બાબતમાં ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે। તો એના અંદર અત્યારે હાલ પૂરતું આપણે નવેમ્બર મહિનામાં જે વાવેતર કરીએ તેમાં 451 GW 451 જેવી જાતો આપણે વાવેતર કરી શકીએ છીએ।